સંપૂર્ણ નિરોગી છે. અને તો જે ભગવાન પોઝિટિવ વાઇબ્સ આપવાનું હોય તો એમ ઠીક રહી જાય. બધું આવે યુટ્યુબમાં બધા બોલે. હવે અહીંયા કોઈ બાકી રહેશે સિગ્નેચર માટે? યુટ્યુબમાં બધું બોલે. બધું બોલે. આવતીકાલનું એ સાચું ન હોય. કાલનું કાલ. એમ કઈ ખોટું કયા કોઈ બાકી રહેશે તો આવતીકાલ તો બાકી જ છે. કરીને વયા જાય ને પૂરું થાય. શ્વાસનું નક્કી છે કાલ છે. ખૂબ ખૂબ આપણે તો નક્કી જ છે ઓવરઓલ કન્ટિન્યુઅસ. ચીકો મારી દે. કેમ લાગે છે કે હજી વાત શરૂઆત થઈ છે? હેતલ કેમ હસે છે મોઢા? એ રિલેક્સ થઈ ગયા છે કામથી. હા બધા દુખાવા ગાયબ થઈ ગયા છે. હવે તો હશે જ ને. પગનું એરોપેથી થઈ ગયેલું. દાદા આ ગાંઠ નો એટલે આમને ટેકરો નથી. ઘણા બહુ મોટો ટેકરો મારે જ છે. આમને થોડો તમને ડોગ છે ને લાંબી છે એટલે નથી મારે નથી ને હતું સ્પોન્ડલાઇઝ મટી ગયું કામ તો નથી. પણ એનો શું એના પોઈન્ટ શીખી લઉં ને મને આઈડિયા આવે મને સ્કૂટર આમ આંચકો માર્યો ને એમાં થયું હતું મને. મને બહુ જ છે. ઓહો આ દુખા જ કરાટ. અંગૂઠાથી આપો છો કાંઈ નહીં આ મસ્ત મૂઠાને હાલવા દે. પિત્ત ને વાયુ બે. એને જ થાય છે. હવે આ કહે છે ને એમ આપણને બધી ખબર છે પણ આપણે કરતા નથી. ફોન હમણાં કરો એટલે ચા બનાવી તકલીફ બધી છે. થતું નથી. આવડે બધું થાય. ના 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 પછી આપને એમ થાય કેમ કલ્પના બેનને કેમ ના પાડે હાલ ના તો વાંધો નહીં રાત્રે જઈ આવશું મને કાલે પાછું કરી દેજો બહુ સારું લાગે છે પગમાં જ દુખે પણ હા તમે 3 દી કરો તો તમારે કમ્પ્લીટ થઈ જાય. સાચું હો, દવા ખાઈને મરી ગઈ દવા ખવાય જ. સાચી વાત એમાં દવા રિઝલ્ટ જ ના. મને એક ડૉક્ટર સાહેબે એવું કીધું કે દવાઈથી કોઈ સારું થાય નહીં. દબાવી બહુ મોટો તડાકો છે એલા અવાજ અહીંયા સુધી બહુ અવાજ માયક મૂક્યું હોય તો માઇક છે જ તે અંદર ગળામાં છે તે છે જ તે સિંદૂરની ડબ્બીઓ ખાલી થઈ તો આ શૂટિંગ તો ઉતાર્યું જ નહીં ઉતરે છે અહીંયા ના ઉતારો આ બાજુ આવીને કરજો. મૂકી દઈશ આજ બધા વિડીયો એક અંગનું જે અંગમાં થતું ને તે અંગનું જ કરવાનું આખું એટલે વ્યવસ્થિત નજીક થઈ જાય. એ રહી ગયું વાત કરવાનું. કોઈનું અત્યારે કાંઈ કામ કરાય નહીં મેં ક્યાં ના પડી હાલો મારે ડાબો હાથ મારી તરફ રહે એમ બેસી જાઓ. ફરી જાઓ. લીલું ખાય હવે આમ ફરી જાઓ. કાર્યક્રમ છે
છેલ્લે છેલ્લે આવ્યા પણ જબરજસ્ત લઈને આવ્યા. આમ બેસી જાઓ. તમને શું તકલીફ હતી બોલો? મને સ્કૂટર છે ને નમી ગયું હતું એટલે એને આમ સરખું કરવા ગઈ ને તો સ્પોન્ડલાઇઝિંગ થયું હતું અને એનો મને હંમેશા હાથનો દુખાવો રહેતો હતો અને હવે હળવું લાગે છે આજે. અત્યારે આપણે એમને કાયરોપેથિક થેરાપી આપી, એમાં સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ અને ફ્રોઝન શોલ્ડર 2 પ્રકારના ઉપચારો કર્યા. એ તમારી નજર સામે જ કર્યા. હવે એનો આ સુધારો, એનો દુખાવો કેટલો ઘટ્યો તે કહો, હલનચલન કરીને.